આનાથી બી કંઈક અલગ છે, એક ડિફરન્ટ, બટ મને એનું બી નામ યાદ નહીં. બટ આ બી મેં છે ને રીલ્સમાં ને વ્લોગ્સમાં બહુ જોયું છે. તો આજે આ લોકો પાછળ શૂટ થાય છે. તો આજે પહેલી વખત આવી છે તો બેઠી છું શાંતિથી અને આ વ્યૂ એન્જોય કરું છું. ધેટ્સ ઇટ. સે હાય કરીને જાઓ. આ કાજલ અમને નીચે જવાનું ના પાડે છે, બોલો આ લોકો, કેમ કે અલાઉ નથી. અહીંયા બી તમારે ફોટોશૂટ ને એવું કરાવવું હોય ને તો કદાચ અહીંયા પૈસા આલવા પડે. આલ્યા છે લોકો? ઓ અચ્છા, ઓકે. આ લોકો છે ને પ્રી વેડિંગ શૂટ માટેની પરમિટ લઈને આવ્યા છે, એટલે આ લોકોને નીચે જવા દે છે. સાધારણ લોકો માટે નીચે જવાનું અલાઉ નથી. મને હવન કરવા બેહાડે હોય ને બેવને છે ને દાદરા ચડાવશે. જો હું બોલી ને કે બેવને દાદરા ચડાવશે, એ હાર પહેરાય તો એકબીજાને અહીંયા જ ઉઠક બેઠક કરાવશે એ લોકો જોડે. ચોકીદાર તો બેઠા છે, કોઈ કશું મળ્યું નહીં, એમને ખાલી ચોકીદાર મળ્યા બેવા માટે. બધું ઇન્ફોર્મેશન કઢાઈ લેજો, ઇન્ફોર્મેશન કઢાઈ લેજો. કેમ માટે આપણી માટે આ છે શું એ બધું પૂછી લેજો. અરે એ તો ખબર છે, પણ કેમ છે આ બે જો ઉઠક બેઠક કરે છે ક્યારના. 1 2 3 1 2 3 કરે છે ને, હવે ઉપર નીચે કરે છે. 3 જણા અહીંયા શાંતિથી બેઠા છે અને અહીંયા છે ને પાછળ પબ્લિક બહુ છે. હવે થોડી ઓછી થઈ છે, બટ પહેલાં છે ને હમણાં આવ્યા ને તો બહુ પબ્લિક હતી. જો પબ્લિકને નીચે મોકલે તો કોઈનું પાણી જ પતી જાય એવું લાગે મને. ફાઇનલી હવે લોકો હવા મેલ આવી ગયા છે ને આવો હવા મેલનો વ્યુઝમેન્ટ છે ને આટલા લગી નહીં જોયો, કેમ કે અમે લોકો છે ને સામેના કેફેમાં આનું પ્રી વેડિંગ શૂટનું બુક કરાયેલું છે, તો અમે લોકો ત્યાં આવ્યા છે. જો એક અહીંયા કેફે છે, અમે લોકો આ કેફે છે ધ ટેટુ કેફે, અને આ છે હવા મેલ. અહીંયા ફોટો સેશન ચાલે છે. આ અમારું ખુદનું ફોટો સેશન છે. હજી પેલા લોકોનું પ્રોફેશનલ ફોટો સેશન હજી ચાલશે. અને ચિરાગાજી મારી જોડે એકલે નથી, કેમ કે છે ને એ લોકો મમ્મી લોકોને અહીંયા અંદર હવા મહેલમાં ફરવા લઈ ગયો છે. અંદર હવા મહેલમાં બહુ કંઈ ખાસ છે નહીં, બટ એનો વ્યૂ જે છે ને આ સામે છે. જો આ ચિંટુ છે ને ત્યાં કરતું એ બધા હવા મહેલ જોવા ગયા છે. મમ્મી છે આ રહ્યા, જો આ રહ્યા. તો હવે લોકો છે ને પત્રિકા ગેટ આવેલા છે. અહીંયા જો પાછળ છે બધે શૂટ ચાલે છે. ક્યાંક ઊભા રહો મેડમ. હા મેડમ, આ લોકોનું બી છે ને શૂટ ચાલે છે, બટ બંને જણા છે એટલા થાકી ગયા છે. તો આ છેલ્લું એમનું પત્રિકા ગેટ હતું. લોકેશન ઓલમોસ્ટ એમનું ડન થઈ ગયું છે ફોટોશૂટ, પણ બંને જણા છે ને બહુ જ થાકી ગયા છે. અને અમે 3 જણા જ છે, અને આજે ચિરાગ છે ને ટૂર ગાડી બનેલો છે. એ છે ને બધાને આજે હવા મહેલ, સિટી પેલેસ અને એ બધું છે ને માસી લોકોને ફેરવે છે. તો આજે છે ને ટૂર ગાઈડ છે અને હું છે ને બ્રાઇડમેડ છું. તો જો બસ બગાડ જ કરો, ખાધું નહીં હવાનું કશું. ચાલે આજે આખો દિવસ અમારું જેમ પ્રી વેડિંગમાં ગયો છે. આમાં અહીંયા છે ને બધા શૂટ જ કરે છે. હું તમને આગળથી બતાવીશ, હમણાં જઈશ ને તારે. થોડી શાઇન લાવ, શાઇન. એમ કહે છે કે બેવની એનર્જી જ નહીં. જો બધા છે ને વેઇટિંગમાં છે, અને આ જો અહીંયા આગળ બધા વેઇટિંગમાં છે, કેમ કે આ એને છે ને લોકેશન એવું છે આ બધું. તો બધા વેઇટિંગમાં છે હજી. તો બધાને છે ને હેન્ડલ કરવા બહુ જ મુશ્કેલ છે. અહીંયા આગળ પાછળ બી આવી જાય તો એક શોટ આખો ખરાબ થઈ જાય. તો એ લોકો એટલી મહેનત કરે છે ને કે એક શોટ પરફેક્ટ આવી જાય. જો તો પબ્લિક બાપા એ બે એટલા નર્વસ થઈ ગયા છે ને. મેં છે ને મારા ખુદનો ફોટો પાડવાનો એટલો ટ્રાય કર્યો, બટ પબ્લિક જોવે છે પાછળ ક્યાંય જગ્યાએ છે ને સરખી ફ્રેમ જ નહીં પડતી. ક્યાં ફોટો પાડું? આ લોકોના માંડનો વિડીયોનો ફોટો પડાય છે. જો મારી બેનને છે ને નવો શોર્ટ બરોબર કે એની ઇયરિંગ્સ પડી જાય, પ્રિયંક લાવે, પછી પ્રિયંક પહેરાવે. તો હવે છે ને એ શોર્ટ માટે અમે ઇયરિંગ્સ કેમ કે મેને જોડે છે ને મોટી વાળી ઇયરિંગ્સ હતી નહીં. એ ભાઈ હવે તો મેં છે ને મારા લગ્નમાં બી નહીં કર્યું ઇયરિંગ્સ. જો આ ઇયરિંગ્સ છે, માંડ ઇયરિંગ્સ મળી છે અમે લોકો. પણ આના ઇયરિંગ્સ પહેલાં છે ને એને પાયલ હતું કે પાયલ પડી જાય છે, પછી પાયલે પ્રિયંક પહેરાવે છે. પાયલ લાવો ક્યાંથી અમારે? એને તો આવું બધું થાય છે પ્રી વેડિંગમાં. જો આ પ્રિયંકના હાથમાં છે ને ઇયરિંગ્સ છે, હવે છે ને પહેરાવા જશે આમાં બરાબર. હું પહેલોનો શોર્ટ ભૂલી જાય. હું છે ને હટો ભૂલી ગઈ કે કાજલ દોડી ઇયરિંગ્સ પાડી દીધી યાર. ટેક 3
હા તો એકચ્યુઅલી બીટીએસનું કામ કરું છું બરોબર. યે ઇયરિંગ્સ પહેરાવી દીધી. પતિ કહું છું ચાલો બની ગઈ રીલ. કેવું રહ્યું તમારો ફોટો શૂટ જરા મને કહી દેશો જો. જો આ અહીંયા બધું ચાલે બધું દુખા દુખી થઈ ગયું. અરે નસ ચડી ગઈ. ઓલી કશું કરીશ નહીં જે ફોટો શૂટ પૂછો કે નસ ચડી ગયા. ઓગના કરી મૂકો એ હા ચાલો મરી ગયું ને. જયપુરનું શૂટ કેવું રહ્યું હવે કહી દો. જયપુર પ્લેસ કેવી લાગી? થાકી ગયો. ઓલે હા બરોબર. હવે એને છે ને ઊંઘ આવે છે બરોબર એટલે હવે કોઈનું નહીં સાંભળે હે ને. આ ઊંઘી જાવ. હવે મને ભૂખ લાગે. હવે ભૂખ લાગી. બધું પતી જાય પછી આ મારા જેવો છે જ્યાં લગી કામ ચાલુ ત્યાં લગી છે ને ભૂખ લાગી ને તો બી ખવાય નહીં. પછી જલ્દબાજીમાં ખામ મન નહીં. હવે આને ઊંઘાઈ છે ને આને ભૂખ લાગી છે. અને આજે પત્રિકા ગેટ ભાઈ લોક જોઈ લો. આ સી ફાઇનલી સવાર પછી મારો ઘરવાળો મને મળે તરત ટૂર ગાર્ડ બની નથી. કેવું લાગ્યું? હું ટૂર ગાર્ડ નહીં, હું મારું મસ્ત ફરતો હતો. આજે તો તું ટૂર ગાર્ડ બનતો તો બધાને ફરાવતો તો આજે. અને અમને લઈને આવ્યો છે અહીંયા કે બર્ગર ફાર્મ છે એટલે કે અમે બહુ ટાઈમ પહેલા ખાતા હતા અહીંયા જયપુર રહેતા હતા ત્યારે. તો આની બર્ગર છે બહુ જ સારી આવે છે કેમ કે આ બે જણા છે ને સવારનું કંઈ જ નહીં ખાધું. જો મેં તો થોડું ખાઈ લીધેલું બટ અમે લોકો ખાઈશું બર્ગર અને સામે જ છે જલમહેલ. તો ખાઈ અને પછી હું તમને જલમહેલ બતાવીશ. હવાના મળ્યા જ નહીં. તમે શું શું ફરીને આવ્યા? કેમ સિટી પેલેસ ને હવા મહેલ સિટી પેલેસ ના ગયા? ગયા હતા એ રાજાઓનો મહેલ ના ગયા? કેમ? મમ્મી લોકો કઈ ગયા? હે ફોટો પડાવ્યો? ઓ મમ્મી રાજસ્થાની ડ્રેસ પહેરે છે. મમ્મી રાજસ્થાની ડ્રેસ પહેરે છે પણ ખબર જ નહીં. લોકો ફોટો પડાવે છે. જોયો એના શોખ પૂરા કરે છે. જોયો જો તો આવો તો આ લબડી પડી પાછળ ગતુરી પાછળ जो हमारे આ પાછળ જતું રહે. આમ मुझे नहीं बनना है मैं सुबह से बनी रही हूँ. બેડું બેડું બી છે જોડે. જો તારે ઘડો લેવાનો મારે એક જ ફોટો પડાનો ઘડો લેના છે. એવું? સારું એડો હું ત્યાં આગળ બેઠી હું આવજો. હું જઉં શીખા શું કહેવા માંગે છે? હા માસી એમ કહેવા માટે બહુ સરસ છે અમારી ટ્રીપ સરસ રહી. આ લોકોને પૂછ્યું હતું મેં પૂછ્યું મેં કેવું રહેવું પડે. હાય હું તો થાકી ગયો હવે ફોટો શૂટ ની વાત નહીં કરી. એટલે દૂરથી આયા અમારા પૈસા વસૂલ થઈ ગયા. છે ને આના પૈસા વસૂલ થઈ ગયા. શેમાં વસૂલ થયા? જોજે ભાઈ પાછળ કૂતરું બેઠું. પૈસા વસૂલ થઈ ગયા. સારું લાગ્યું ને? હજી આપણી જો કાલનો દિવસ છે તો કાલ શું કરીશું? ફરો પ્લાન ડિસ્કસ કરી લેજો રાતે. અને કોઈ વહેલું નહીં ઉઠે પહેલા જ કહી દઉં છું. આજે અમે 6 વાગ્યાના અહીંથી ફરીએ છીએ અને આ બિચારા લોકો 4 વાગ્યાના ઉઠેલા છે. और 2 દિવસથી છે ને ઊંઘ પૂરી નહીં થઈ તો એટલે કાલથી છે ને 11 વાગ્યા લગી ઉઠતા નહીં. હા તો કાલે મોડે જ ઉઠજો. અત્યારે જલમહેલ જો ખાલી આમ શું લઈ આલું? આ તો તમે જમાઈ લઈને આવ્યો તો દિલ્હીથી. તે કાલ બાપુ બજારમાં હતું તો ખરું લેવાય ને. જોયું એ બધી નજર એમને બહુ મસ્ત મસ્ત હતો. બાપુ બજારમાં બધું મળી જાય. જો બધા હાથમાં છે ને એક એક થેલી છે. જો ભાઈ અમારી શોપિંગ છે ખતમ જ નહીં થતી. માય ગોડ અમારે એક દુકાનમાં છે ને 2 કલાક લાગે. 2 કે મમ્મી જો હજી તો દુકાનોમાં ઘૂસે છે. જો તો હજુ કરવાની છે શોપિંગ. શું? હા અહીં ફ્લાઇટમાં જવાનું અહીંયા વજન વધારે વધી ગયું હે. મારી સાડીએ મને આપ્યું છે. જે એવું મારી સાડીની વસ્તુ. એની સાડી એ લઈ આલ્યું છે. નરેશભાઈ તારો હજી વાળો જ નહીં આવે રહ્યો. જો અમે જ્યાંથી કપડા લઈ ગયા
ના અમે જ્યાંથી કપડા લઈએ ત્યાં જ પહેર લઈએ બરોબર સાચી વાત છે એ પ્રમાણે આપણને ખબર છે તમને બધાને શરમ આવે છે એટલે બધું શોપિંગ કરતા બજાર બંધ થઈ ગયું વાત ના કરો મારા ચપ્પલ રહી ગયા છે બધાનું થઈ ગયું મારા ચપ્પલ રહી ગયા હજી તો મને એવું લાગે કાલ આખો દિવસ આમ જ જશે આમ. જો અમારે ખાવા પીવાનું ચાલુ થઈ ગયું છે હવે અને શોપિંગ ડન થઈ ગયું છે હાલું તો મિક્સ કરીને પછી લેજે બરોબર હા લીંબુ પાણી પીધું ને ઉપરથી આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ છે હા સો ગુડ મોર્નિંગ આજે છે અમારો સેકન્ડ લાસ્ટ ડે અને કાલે અમે લોકો તમને ખબર છે લિટરલી અમે લોકો છે 12 વાગે આવ્યા છે અને મારી 2 દિવસથી ઊંઘ પૂરી નથી થઈ તો આજે હું જસ્ટ હમણાં 10:30 11 વાગે ઉઠી છું અત્યારે વાગ્યા છે 12:30 1 થયો છે મને એક્ઝેક્ટ ટાઈમ નથી ખબર બટ આ છે મારો આઉટફિટ યા મેં એવું વિચારેલું મને છે ને બહુ લુક બહુ જ ગમે છે તો મેં એવું વિચારેલું કે હું જ્યારે જયપુર જઈશ ને તો આ ટાઈપનું હું લુક કરીશ મેં છે ને નેકલેસ બી લઈને આવી છું બહુ બધા નેકલેસ લઈને આવી છું બટ મેં નથી પહેર્યા કેમ કે છે ને કંઈક ઓવર જ થઈ જાય છે પછી કાં તો ઇયરિંગ્સ પહેરું કાં તો નેકલેસ પહેરું તો આજે મેં ઇયરિંગ્સ પહેરી છે કેમ કે કાલે મેં નેકલેસ પહેરેલો ઇયરિંગ્સ નથી પહેરી તો યા ધેટ્સ માય આઉટફિટ એક ગાડી શોપિંગ કરવા માટે નીકળી ગઈ છે બાપુ બજાર અમે લોકો 6-7 જણા છે અહીંયા આગળ તો બીજી ગાડી અમે પાછા ત્યાં જઈશું શોપિંગ કરવા માટે કેમ કે મારે ચપ્પલ લેવાના છે થોડી ઘણી એક્સરસાઇઝની હું જ્વેલરી બાય કરીશ અને યા આજનો આવો પ્લાન છે પછીનો પ્લાન મને નથી ખબર બટ અત્યારે અમે જઈએ છીએ પિંક સિટી થોડી ઘણી શોપિંગ કરવા જો એરબીએનબીનો બેસ્ટ પાર્ટ શું છે ખબર તમને મમ્મી ચા બનાવે છે સવિતાથી બ્રેડ શેકે છે સવારથી બધા માટે ચા બ્રેડ તો એરબીએનબીમાં છે ને આ ફાયદો વધારે થાય કે તમારે જે બનાવવું હોય ને તમે બનાવી શકો છો જાતે રાશન લાવીને હે ને અને હું અહીંયા મારું બનાવું છું મ્યુસલી આ મેં દૂધ બહારથી લઈને આવ્યા હતા ગરમ કર્યું છે મમ્મી લોકોએ અને બધાનો અડધા લોકોનો છે ને બ્રેકફાસ્ટ થઈ ગયો મને કેવું લાગે ને બોલો બ્રેકફાસ્ટ કોઈ બિયર બ્રેકફાસ્ટ કરીએ કોઈ દિવસ જો અમેરિકન બ્રેકફાસ્ટ મ્યુસલી સમિકા કી ડુ યુ વોન્ટ ટ્રાય ધીસ મારી મમ્મી લોકોએ છે ને મેગી બનાવીને ખાઈ લીધી સવારના જેમાં મમ્મી કોઈ દિવસ નહીં ખાધી 12 વાગ્યા સવાર કેવાય બપોર થયું એટલે પણ અહીંયા તો એવી ઠંડી ના લાગે પણ અહીંયા તો એવી ઠંડી લાગે ને એવું લાગે કે બપોરના 1-2 વાગ્યા ને તો એવું લાગે કે હજી તો 7-8 વાગ્યા છે એમ એવું ફીલ થાય છે એટલે મેં ડેનિમનું જેકેટ પહેર્યું છે આજે અને ખાવા પીવાનો તો કોઈ ટાઈમ નહીં હોતો સાચી વાત છે મતલબ ફરવા આવ્યા ને ત્યારથી છે ને ખાવાનું પીવાનું કઈ ભાન જ નથી અત્યારે શોપિંગ કરીને આવ્યા મમ્મી તે શું લીધું તાર માટે મેં નહીં લીધું પણ મને નાખી લઈ આવ્યો શું લઈ આવ્યો મમ્મી દાળ બાટી કપડામાં શું લઈ આવ્યા દાળ બાટી ચૂરમા કોટ સૂટ ના લીધું તો એમનું સવિકા કીધા કે દાળ બાટી ચૂરમા એટલે મમ્મી ત્યાં શું શોપિંગ કર્યું મેં કોટ સૂટ ને અક્ષરના કુર્તા ને જો અહીંયા દાબેલી છે અહીંયા રવા મસાલા છે અહીંયા મૈસૂર આ શું મંગાવ્યું તમે આ શું મંગાવ્યું કડક નોટો વાળી કોઈ બધા કે તમે કડક નોટો લાવો છો કઈ થી જોજો ચૂરમામાં બાટી સમજીને ખાઈ ના જતી જો મારી મમ્મી આજે દાળ બાટી ચૂરમા ખાય છે ઓ ભાઈ આટલી બધી એક પ્લેટમાં જેટલી આલી જો એકદમ કરંટ વાળી ગરમ હે આજે તો હું છે ને ગયો જ નહીં બાપુ બજારમાં ક્યાં જ નહીં હું ને ચિંટુ છે ને બે જણા અમારા થોડા કામ માટે ગયા હતા તો અત્યારે અમે લોકો આવ્યા છે મંદિર માટે બિરલા મંદિર હા આજ છે ને તો જયારે હું ને ચિરાગ છે ને અહીંયા આગળ જયપુર રહેતા હતા ને તો અમે લોકો આવા સાંજના ટાઈમે અહીંયા આવતા હતા નહીં રાધા કૃષ્ણ નું મંદિર છે બિરલા મંદિર તો બહુ જ મસ્ત નાખું છે ને માર્બલ નું બનેલું છે તો આ લોકો છે ને બધા બીજી ગાડી છે ને બધામાં જેકેટ રહી ગયા છે બધા ઠંડુ ઠંડુ લાગે છે ને આજે તાપ જ નહીં આવ્યો આખું વ્હાઈટ માર્બલ નું મંદિર છે એટલે તમને ઠંડી લાગવાની છે તમને બરોબર ની તો ગયેલા તો તમે આ લોકો અચ્છા પેલી ઇનોવામાં ગયા હતા એટલે બધું એ જેકેટ પેલી બીજી ગાડીમાં રહી ગયા વાવ
ઠંડી ના લાગે ને એટલે હું છે ને આ પટ્ટામાં ઊભી રહી છું કેમ કે અહીંયા પગ મૂક્યો તો એટલી ઠંડી લાગે છે ને. જો નાના કરતા છે ને મેં બી છે ને એટલી બધી શોપિંગ કરી લે એટલી બધી નહીં કરી બટ મારે ચપ્પલ લેવા હતા ને થોડી છે ને જ્વેલરી બાય કરી હતી કેમ કે અહીંયા છે ને ઓક્સોડાઇઝની જ્વેલરી બહુ સારી એવી મળે છે. તો 2 કલાક થઈ ગયા છે અમને અહીંયા ફરતા પ્રેમ કરીશ મારી જોડે શું તારી મમ્મી સામે ઊભી જો એમનો પર્સ આમ કરીને ખેંચવાની ટ્રાય કરી તો વિડીયો જો આને આ તારો પ્રેન્ક બોલે હજા ચાલ હેડ આયા પાછળ આ દેખાઈ ગયો હવે શું આપણે જોઈ લીધી જો પાછળ ફરી જા તું ફરી જા હે? તારી મમ્મીએ તને જોઈ હા પાછળ ફરી જોઈએ જા જ ને આને કહું છું ગોર ફરી જા પણ હું કેમ નહીં ફરી મને જોવે છે તો જોવે છે હજુ હા ચાલ જા જલ્દી જા જોવે છે તો જોઈ લીધો તને અરે જોઈ લીધો જામ music